જૂનાગઢમાં વર્ષોથી સાબલપુર ચોકડી નજીક એક નાનકડી ઓરડીમાંથી ટ્રક અને બસ ચાલકોને ફાયદો થાય તે માટે બજાર કરતા સસ્તા ભાવે ટ્રક અને બસમાં ડીઝલ ભરી આપવાનો વેપાર જોરશોરમાં ચાલી રહ્યો છે। જૂનાગઢમાં વર્ષોથી સાબલપુર ચોકડી નજીક એક નાનકડી ઓરડીમાંથી ટ્રક અને બસ ચાલકોને ફાયદો થાય તે માટે બજાર કરતા સસ્તા ભાવે ટ્રક અને બસમાં ડીઝલ ભરી આપવાનો વેપાર જોરશોરમાં ચાલી રહ્યો છે। મળતી માહિતી મુજબ જિલ્લામાં અનેક જગ્યાએ આવા સસ્તા ભાવના ડીઝલ પંપો ચાલી રહ્યા છે અને ખાસ વાત એ છે કે થોડા દિવસો પહેલા એક ખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા અનેક જિલ્લાઓમાં ચાલતા બાયોડીઝલના ધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો ત્યારે જૂનાગઢ જિલ્લામાં આવા જે અનેક પંપો છે તે બંધ કરી દેવાયા। ત્યારે શું આ બાયોડીઝલનો પંપ હશે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે અને ખાસ વાર તહેવારે સ્થાનિક પત્રકારોને પણ યથાશક્તિ પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપિયા પણ આપવાના પુરાવાઓ આવતા વીકમાં ભારત ટાઈમ્સ ન્યૂઝ રજૂ કરશે। હાલ આ વાતની જાણ ભારત ટાઈમ્સ ન્યૂઝ દ્વારા જૂનાગઢ પ્રાંત અધિકારીને પણ કરવામાં આવી છે, તે પણ ઓડિયો ક્લિપ ટૂંક સમયમાં ભારત ટાઈમ્સ રજૂ કરશે। આટલા પુરાવાઓ હોવા છતાં જો ફરજ પરના અધિકારીઓ દ્વારા કોઈ કાયદાકીય પગલાં ભરવામાં નહીં આવે તો પછી જે રીતે વાહનોમાં ડીઝલ ભરાય છે તેની ભારત ટાઈમ્સ દ્વારા વાહનોમાં ડીઝલ ભારત હોય તેવા પુરાવા સ્ટેટ વિજિલન્સ સુધી પણ પહોંચાડવામાં આવશે અને ત્યારે જ આ સસ્તા ડીઝલ વેચનારાઓ ભાનમાં આવશે।